જય માતાજી મિત્રો, હું મારા મમ્માનો છોકરો બેના દર્શન કરવા આવ્યા છે ગેરા હનુમાન મંદિરે. જો અમ્મી બેના દર્શન કેવા કરે છે બ્લોગમાં બને રહેજો. હું દર્શન કરવા ચામાં આવ્યા છું. ફર્સ્ટમાં બ્લોગમાં જણાવ્યું અને જોઈ લો હનુમાન મંદિર. પબ્લિક તો ઘણી છે દર્શન કરવા માટે, પબ્લિક દર્શન કરવા પણ ઘણી આવે છે. જુઓ હનુમાનનું મંદિર હતું ગેડા. હું મારા મમ્માના છોકરો ભાઈના દર્શન કરવા આવ્યા છે. આપણે પણ હવે દર્શન કરી લ્યો. જય હનુમાન દાદા, હું આવી ગયો છું, જોઈ લેજો મને. પબ્લિક ઘણી છે એટલે આપણે દર્શન કરવાની આવી કમાય. જો હું ફાઇનલી દેખો છું હનુમાન દાદાને હાજરી આવી દીધી છે. મારા મમ્માનો છોકરો હવે દર્શન કરવા આવે છે. પબ્લિક ઘણી છે એટલે દર્શન કરવા અંદર અમે જતા નથી. હનુમાન દાદાને કીધું પૂરું છે, તમે જોઈ લેજો. અમે આવી ગયા છે. આપણે હવે દર્શન કરી લીધા છે. હવે નાળિયેરનો ઢગો પણ જોતા હો, બ્લોગમાં બના રહો. આ નાળિયેરનો ઢગો જોઈ લો. પબ્લિક ઘણી પણ ઉપર ચડી ગઈ છે. તમને હું ઝૂમ કરીને બતાવું છું, જોઈ લેજો. અને અન્ય ઘડી આપણે ઘરે હોય બ્લોગમાં બને રહેજો. આપણે ઘરે નીકળ્યા છીએ. મારી શોખન એવું લાગે છે કે આ બાઈક એવું ચલાવે છે ઘરે નહીં પહોંચાડે. જે હનુમાન દાદા હાજવી લેજે. સુરવાજે ચડ્યો છું. તમે પણ હનુમાન દાદા ગેળા દર્શન કરવા આવ્યા હોત તો કમેન્ટ કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમે હનુમાન દાદા દર્શન કરવા આવ્યા છો. ના આવ્યો તો આપણે લાખણી જોડે હનુમાનનું મંદિર છે ગેળા ગમે. હવે પાપડી હલવાના બરાબર ટ્રાફિકમાં પસાના છે. ને મારા મમ્માના છોકરાનું મોટું હાવ ઉતરી ગયું છે. સવારનું કાધું નહીં લાગતું છે ને લુખવાડી મને ખવડાવ્યું નથી. બપોરના 3 વાગ્યા છે. હવે પણ ચા પીવા જઈએ અમે. બ્લોગમાં બની જશે. ફાઇનલી આપણે હોટલે પહોંચી ગયા છે. એટલે પાછળ હોટલ છે અને આ બધી કેનાલ છે. ને જોઈ લો કેનાલ ને સપોર્ટ કરો ને તમે કેનાલમાં પડ્યું તમારું લશું કરવું પણ તમને હું અંદર ઉતરીને કેનાલ બતાવો. ફાઇનલી આપણે ઉતરી ગયા હતા કેનાલમાં. કેનાલ જોઈ લો, પાણી પણ છે અંદર. ચલો આપણે આખી કેનાલ જોઈએ. ફાઇનલી આપણે અંદર ઉતરી ગયા છે ને જોઈ લો કેનાલ. બહાર નીકળવા જાય ને તો મને તરતા નહીં આવડતું, ડૂબનાથને મરી ગયું અને ફોટો તમારું આવશે. આપણે ચા પીવા જઈએ. અમે ફાઇનલી પહોંચી ગયા ચા પીવા. હવે 2 જણા ચા પીવો છે. ચા બીજો પીને હવે અમે નીકળીએ છીએ. ને બ્લોગમાં બને રહેજો. ને એક વાત તમને જણાવવાની હતી કે હું મને ચામાં આવ્યો હતો. હાલ મને આવવાનું મેન કારણ છે કે હું જતો હતો કડિયા કોમી. ને મારા મમ્માનો છોકરો આવ્યો મને કે ગેળા મને જતા હો. આજ શનિવાર છે એટલે દર્શન કરતા હો. મને જબરજસ્તી ઉપાડી લાયા છે. હું તો કડિયા કોમી જતો હતો. આરામ મને મજૂરી કરવા જતા હોય તો એટલો હું કડિયા કોમી નહીં જતો એટલો તો એના હંગાત મૂક્યું છે. મહિનામાં 15 વખત જવાનું થાય છે. 15 દાડા કડિયા કોમ ભરું, 15 દાડા મને રખડું. મને એવું લાગે કે ઘરવાળા મને કાઢી મૂકવાનો છે. તો એના વાગે રહી કે મેં ભિખારી થાય, મારા ઘરવાળા ભિખારી થાય. મારો મમ્માનો છોકરો કોક કહે છે કેમેરો ફેવરે સાહેબ. જય માતાજી મિત્રો, આજના મનો પનવતી છે. હું રિકપ પાસે ત્યારે બાઇકમાં બિહારું તાને મારું બાઇક પકડાય છે. અત્યારે મેં 500 ભર્યા છે. એ તો તને હવે જ ખબર પડી છે. ભલે મોટી ખબર તો તું બાઇક પકડી પેલો. આપણે માતાજી કીધું છે કે બાઇક ના પકડો છું, તું બાઇક ચલાવો. માતાજી એવું નતું કીધું કે બાઇક નહીં પકડતું ઉપર જાઓ. એ માતાજી બ્લોક પૂરો કરે છે.